T24 ન્યૂઝ ગુજરાત। આજ રોજ સુરતની પાવન ભૂમિ પર સૌ પ્રથમ વખત રોયલ રિવાજ ફાર્મ સિલ્વર ચોક યોગી ચોક વિસ્તારમાં વ્રજ મહાત્મ્ય કથા પૂજ્ય શ્રી ગોવિંદરાયજી મહોદયના શ્રી મુખેથી પ્રારંભ થયો। આ કથામૃતનું પણ કરવા બહોળી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા હતા। આ કથાનો મુખ્ય આશય એ જ કે તારીખ 23/9/2025 થી તારીખ 26/10/2025 સુધી વ્રજ 84 લીલી પરિક્રમા ઉપડવાની છે, ત્યારે દરેક વૈષ્ણવોને આ અલૌકિક વ્રજ યાત્રાનો લાભ મળે અને તેના મહાત્મ્યનો ખ્યાલ આવે। આ વ્રજ મહાત્મ્ય કથામાં પૂજ્ય 108 તથા શ્રી અનિરુદ્ધજી લાલજી શ્રી કનૈયાલાલજી મહોદય શ્રી મુખથી આશીર્વાદ રૂપી વચનામૃતનો લાભ મળ્યો। પૂજ્ય શ્રી ગોવિંદરાયજી મહોદય શ્રીએ વ્યાસપીઠ પર બિરાજી અને જણાવ્યું કે કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જઈએ પણ જ્યાં સુધી એ સ્થાનનું મહાત્મ્ય જાણતા ના હોય ત્યાં સુધી એ યાત્રા માત્ર ક્રિયાત્મક બની જાય છે। આ હેતુથી આપશ્રીએ જ્યારે યાત્રા શરૂ થવા જઈ રહી છે તે પૂર્વે વ્રજ મહાત્મ્ય કથાનું આયોજન કરેલ છે। ખૂબ આનંદનો વિષય છે કે આજે 1, 2, 3 મે યોગી ચોકમાં વ્રજ મહાત્મ્ય કથાનું આયોજન થયું છે અને વ્રજ એ કૃષ્ણની પ્રાગટ્ય ભૂમિ છે, કૃષ્ણની ક્રીડા ભૂમિ છે અને વૈષ્ણવ તરીકે કૃષ્ણ ભક્ત તરીકે જો આપણે વ્રજની ભૂમિનું મહાત્મ્ય ન જાણીએ તો ક્યાંક ને ક્યાંક આપણી ભક્તિ અધૂરી રહી જાય। તેના જ ઉપક્રમે 3 દિવસનું આયોજન વિપુલેન્દુ વ્રજ 84 કોષ લીલી પરિક્રમા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આપ સમસ્ત કૃષ્ણ ભક્તોને આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।